શું તમારા વાળ એટલા બધા ખરે છે કે માથું ઓળતા પણ બીક લાગે છે? શું તમે અલગ અલગ શેમ્પૂ અને તેલ વાપરીને થાકી ગયા છો? તો મિત્રો, એકવાર જરૂરથી વિચારજો કે સાચી સમસ્યા વાળની અંદર છે કે બહાર છે. તો આયુર્વેદ મુજબ વાળ ખરવાનું સાચું કારણ બહારનું નહીં પણ તમારા શરીરની અંદર રહેલું છે. જ્યારે આપણા શરીરમાં પોષણની કમી થાય અથવા તો શરીરમાં પિત્ત દોષ વધે છે ત્યારે વાળ ખરે છે. અને એટલે જ આ સમસ્યામાં મોંઘા તેલ કે મોંઘા શેમ્પૂથી કોઈ ફાયદો થતો નથી, પણ જ્યારે આપણે ખોરાકમાં ફેરફાર કરીએ છીએ ત્યારે જ ફાયદો થાય છે. તો તમારા ખોરાકમાં આ 3 વસ્તુને જરૂરથી સમાવેશ કરો. નંબર 1, કાળા તલ. કાળા તલ એ પ્રોટીન, કેલ્શિયમ અને લોહ તત્વથી ભરપૂર છે. માટે રોજ સવારે 1 ચમચી શેકેલા કાળા તલનો મુખવાસ જરૂરથી લ્યો. પણ હા, જો તમારી પિત્તની પ્રકૃતિ હોય તો કાળા તલનો ઉપયોગ ખૂબ સાવધાનીથી કરવો, કારણ કે કાળા તલની તાસીર ગરમ છે. નંબર 2, આમળા. આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં રહેલું છે. આયુર્વેદ મુજબ તે કેશ્ય છે અને એટલે જ આમળાનો પાવડર બનાવીને, આમળાનો રસ બનાવીને, આમળાનો મુરબો બનાવીને કે આમળાની કેન્ડી તરીકે આમળાનો ઉપયોગ જરૂરથી કરો. આમળા વાળને ખરતા તો અટકાવે જ છે, એટલું જ નહીં પણ બહુ ઝડપથી વાળને સફેદ થતાં પણ અટકાવે છે. માટે કોઈને કોઈ રીતે આમળાનો ઉપયોગ જરૂરથી કરો. નંબર 3, જેઠી મધ. જેઠી મધ એ કુદરતી ટોનિક છે. તે વાળને પોષણ આપે છે, સાથે જ શરીરની ગરમીને ઓછી કરે છે. માટે રોજ સવારે અને સાંજે 1 ચમચી ભૂખ્યા પેટે જેઠી મધના પાવડરને નવશેકા પાણી સાથે જરૂરથી લ્યો. પણ હા મિત્રો, ખોરાકમાં ખારી, ખાટી અને તીખી વસ્તુઓ શક્ય તેટલી ઓછી લ્યો. અને જો તમે સલાડમાં કે છાશમાં ઉપરથી મીઠું લેતા હોય તો ઉપરથી મીઠું ન લ્યો.